હળવદ પંથકમાં આગોતરું વાવેતર કરવા માટે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા નર્મદા કેનાલ ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને ત્રણેય કેનાલ શરૂ થઈ ગઈ, પરંતુ ખેડૂતોના કહેવા અનુસાર બ્રહ્માણી 2 ડેમમાં 42 મીટરનું લેવલ થાય ત્યારબાદ ખેડૂતો માટે પાણી છોડવામાં આવે, પરંતુ જેટલું પાણી આવે છે તેટલું જામનગરને પીવા માટે પમ્પિંગ સ્ટેશન દ્વારા ઉપડી જાય છે। હાલ અત્યારે વાવણીની સિઝન હોય અને ખેડૂતોને તાત્કાલિક પાણી આપવામાં આવે તેવી હળવદ તાલુકાના નવા ધનાળા, સુરવદર, મયુરનગર, જૂના દેવળિયા, નવા દેવળિયા, પ્રતાપગઢ સહિતના ખેડૂતોએ માંગ કરી રહ્યા છે। વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલમાં બધું પાણી છોડવામાં આવે અથવા તો થોડા દિવસ પમ્પિંગ સ્ટેશન બંધ કરી ખેડૂતોને વાવેતર માટે પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। બેચર રાજપૂત, ટીવી 18 ન્યૂઝ, હળવદ। સરકારે 15 જૂન પછી ખેડૂતોને પિયત માટે પાણી આપવાની જાહેરાત કરી હતી। આજે બ્રાહ્મણી 2 ઉપર 10-15 ગામના લગભગ 500-700 ખેડૂતો ભેગા થયા છે અને પાણીનું લેવલ કંઈ છે નહીં। આમાં અત્યારે તળિયા ઝાટક ડેમ પડ્યું છે અને આજે GWILના 2 લાઈનો ચાલુ છે। પુલ જેટલું પાણી આવે એટલું લઈ જાય અને આ બધા ખેડૂતોએ વાવેતર કરીને મૂક્યા છે। આ બિયારણ બગડશે એમ જવાબદાર કોણ રહેશે? આ જો આ ડેમ ખાલી પડ્યું હોય, આમાં કોઈને મરવું હોય તો અત્યારે પાણી નથી, એવું હોય। બ્રાહ્મણી 2 ત્યાં દરેક ગામના ખેડૂતો મિત્રો ભેગા થયા છે પાણી બાબતે। લગભગ મારી અંદાજ જોતા હજી લગભગ 10 દિવસ પાણી અમને ખેડૂતને ન મળે અને પાણી ન મળે, અત્યારે વાવેતરનો ફૂલ ટાઈમ છે, 10 દી ન આપે અને વરસાદને પાણી બે હારે આવે એવું લાગે। એટલે મહેરબાની કરી સરકારને નમ્ર વિનંતી અમારા હાથ જોડી કે આ જે લાઈનો રહી પાઇપલાઇન એ 5 દિવસ બંધ કરાવે તો ખેડૂતને જેમ બને તેમ વધુ પાણી મળે અને પાણી ઉપરથી કે જે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ બનતી કોશિશ કરી અને 1000 ક્યુસેક કરાવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી।